બનાસકાંઠા જિલ્લાનું એક એવું ગામ જ્યાં ખાલી દોરો બાંધવાથી ગમે એવી પથરી હોય ને તો ઓપરેશન કર્યા વગર પણ બહાર નીકળી જાય છે. હેલો ગાઈસ, કેમ છો બધાને? જય રામાધાણે. આજની શરૂઆત થાય છે અહીંથી. આજે આપણે એવા ગામની અંદર જવાનું છે કે ખાલી દોરો બાંધવાથી પથરી નીકળી જાય અને પહોંચી જાય અમારા ગામના સ્ટેશન આવી જ શિવરી ને આગળ આવી બનાસ નદી પછી વધારે ગામ આવતા એટલે આપણે સીધા પહોંચી જાય રસણા ગામની અંદર. રસણા ગામનો ગેટ આવ્યો ને ગેટ પછી આવી ગયું મંદિર. આ મંદિર છે નરસિંહ વીરદાદાનું મંદિર ને તમને તો ખબર જ છે શેના માટે પ્રખ્યાત છે. ખાલી દોરો બાંધવાથી પથરી મટી જાય છે. આ મંદિર આવેલું છે બનાસકાંઠા જિલ્લાનું ડીસા તાલુકાનું રસણા ગામ ને આ છે નરસિંહ મહારાજ ને આ બા બેઠા એ દોરો બાંધે છે ને તમારા શરીરની અંદર ગમે એવી પથરી હોય ને તો બહાર નીકળી જાય છે. 2023 થી મળીને આજ સુધી 15,000 થી વધારે પણ પથરીઓ બહાર નીકળી જાય છે. તમારે પણ પથરી નીકળી જાય તો અહીંયા આવી ખાલી નોમ લખાવવાનું રહેશે ને આ મંદિરે કોઈ રૂપિયો પણ લેવામાં નથી આવતો ને હા પથરી સિવાય બીજી પણ કોઈ તકલીફ હોય કે બાળક ના થતું હોય તો નરસિંહ બાપાએ ઘણખરા ને છોકરા પણ આપ્યા છે ને જે ફોટા દેખાય છે ને એમને છોકરા આપેલા છે, એમને ફોટા લગાવેલા છે ને અહીંયા દારૂ પીને તો આવું જ નહીં. દોરો બાંધવાનો સમય છે 8:30 થી મળીને 7 વાગ્યા સુધી. આ છે નાળિયેર વધેરવાની જગ્યા અને આ છે ભોજનશાળા. આ મકા ઓફિસ બનાવેલી છે. તમારે ફાળો લખાવો હોય તો લખાઈ શકો છો ને પથરીનો દુખાવો થતો હોય તો એને વિડીયો શેર કરજો ને આ મંદિર વિશે તમે જાણતા હોય તો કોમેન્ટ કરજો ને લાઈક ને ફોલો કરતા જાજો.